નમસ્કાર ગુજરાત। આજે આપણે જોઈશું 24 ઓગસ્ટ 2024નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર। તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી। જો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો અને તમારા મિત્રોને શેર પણ કરજો। તો ચલીએ આજનો ક્લાસ શરૂ કરીએ આપણે। તો તાજેતરમાં જ પ્રથમ રાષ્ટ્રીય અવકાશ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો છે? તો પ્રથમ છે આપણા માટે ખાસ આઈએમપી 23 ઓગસ્ટે ઉજવવામાં આવ્યો છે। આ દિવસ આપણે બધીને ખબર હતો, ચંદ્રયાન 3એ જ્યારે લોન્ચ કર્યું હતું તે પછી જ્યારે ઉતર્યું તેથી આ દિવસ ઉજવવામાં આવે છે। તો ડિટેલમાં ચર્ચા કરીએ તો તાજેતરમાં જ પ્રથમ રાષ્ટ્રીય અવકાશ દિવસ 23 ઓગસ્ટે ઉજવવામાં આવ્યો છે। આ તો કે ચંદ્રયાન 3 ચંદ્રના સાઉથ પોલ પર ઉતરનાર ભારત ચોથો દેશ હતો। તો પહેલા નંબરનો કયો હતો એ તમારે કોમેન્ટ કરવાનો છે દેશ, જ્યારે સાઉથ પોલ પર ઉતરનાર પ્રથમ દેશ હતો। તો ખાસ કરીને યાદ રાખવું, અને એ પોઈન્ટનું નામ પણ આપણે રાખ્યું હતું શિવશક્તિ નામ એવું રાખ્યું હતું, તો ખાસ યાદ રાખવું। અને આની થીમ યાદ રાખવી, ટચિંગ લાઇટ વેન ટચિંગ ધ મૂન इंडिया स्पेस सगा, એટલે કે ચંદ્રમા કો સૂતે હુએ જીવન કો સુના ભારત કી અંતરિક્ષ ગાથા। તો ખાસ કરીને થીમ અને 23 ઓગસ્ટે ઉજવવામાં આવે છે। ક્યારની વાત કરીએ તો ચંદ્રયાન 3ના માનમાં આ દિવસ ઉજવવામાં આવે છે। તેની વાત કરી લઈએ તો 14 જુલાઈ અહીંથી લોન્ચ કરવામાં આવ્યું હતું, 23 ઓગસ્ટે ત્યાં પહોંચી ગયું હતું, એટલા માટે 23 ઓગસ્ટે રાષ્ટ્રીય અવકાશ દિવસની જાહેરાત કરી દીધી હતી। અને તરફથી તો કે સતીશ ધવન સ્પેસ સેન્ટર આવેલું છે, ત્યાંથી આને લોન્ચ કરવામાં આવ્યું હતું। કયા રોકેટમાંથી? તો કે LV-M3M4, એટલે એને બાહુબલી અથવા તો ફેટબોય પણ કહેવામાં આવે છે। લેન્ડરની વાત કરીએ તો વિક્રમ, અને રોવર તો કે પ્રજ્ઞાન હતું, જ્યારે પ્રોજેક્ટ ડાયરેક્ટર તો કે વીર મુથુવેલી હતા। જ્યારે ચંદ્રયાન 3 ચંદ્ર પર ઉતરવામાં આવ્યું છે તેનું નામ તો કે આપણે શિવશક્તિ રાખ્યું હતું, એના વિશે આગળ ચર્ચા કરી, તો ખાસ યાદ રાખવું આ। ત્યારબાદ ઓગસ્ટ મહિનાના દિવસોનું રિવિઝન કરી લઈએ। 1 ઓગસ્ટે તો કે રાષ્ટ્રીય પર્વતારોહણ દિવસ, 4 દિવસો ટોટલ ઉજવવામાં આવે છે। વર્લ્ડ વાઇડ વેબ ડે, વર્લ્ડ લંગ કેન્સર દિવસ, મુસ્લિમ મહિલાના અધિકારના દિવસ, તો આ 4 દિવસ 1 ઓગસ્ટે। 3 ઓગસ્ટની વાત કરીએ તો ભારતીય અંગદાન દિવસ, 6 ઓગસ્ટે તો કે હિરોશિમા દિવસ, 7 ઓગસ્ટે તો કે રાષ્ટ્રીય હેન્ડલૂમ ડે, 7 ઓગસ્ટે બીજો દિવસ તો કે જેવલિન થ્રો ડે। 8 ઓગસ્ટની વાત કરીએ તો ભારત છોડો આંદોલન અથવા તો ઓગસ્ટ ક્રાંતિ ઉજવવામાં આવે છે। 9 ઓગસ્ટે તો કે આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસ ઉજવવામાં આવે છે। 10 ઓગસ્ટની વાત કરીએ તો વિશ્વ સિંહ દિવસ અને વિશ્વ જૈવ બળતણ દિવસ ઉજવવામાં આવે છે। 19 ઓગસ્ટે તો કે નાગાસાકી દિવસ ઉજવવામાં આવે છે। જ્યારે 12 ઓગસ્ટે તો કે વિશ્વ યુવા 9 ઓગસ્ટ અહીં આવશે, 19 ઓગસ્ટ ઠેકી નાખજો। 12 ઓગસ્ટની વાત કરીએ તો વિશ્વ યુવા દિવસ અને વિશ્વ હાથી દિવસ બંને ઉજવવામાં આવે છે। 13 ઓગસ્ટની વાત કરીએ તો વિશ્વ અંગદાન દિવસ ઉજવવામાં આવે છે। 14 ઓગસ્ટે તો કે ભાગલાની ભયાનકતાનો સ્મૃતિ દિવસ, 19 ઓગસ્ટે તો કે વિશ્વ ફોટોગ્રાફી દિવસ, વિશ્વ માનવવાદી દિવસ અને સંસ્કૃતનો દિવસ ઉજવવામાં આવે છે 19 ઓગસ્ટે। જ્યારે 20 ઓગસ્ટની વાત કરીએ તો ગુડવિલ ડે, રિન્યુએબલ એનર્જી ડે અને વિશ્વ એટલે કે વર્લ્ડ મચ્છર ડે ઉજવવામાં આવે છે। તો હાલ સુધીના ઓગસ્ટ મહિનાના દિવસોનું આપણે રિવિઝન કરી લીધું। ત્યારબાદ તો કે તાજેતરમાં જાહેર થયેલા ઇન્ડિયા ટ્રાવેલિંગ એવોર્ડમાં શ્રેષ્ઠ એરપોર્ટનો ખિતાબ કોણે જીત્યો છે? તો રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટે આ ખિતાબ જીત્યો છે। તો તાજેતરમાં જાહેર થયેલા ઇન્ડિયા ટ્રાવેલ એવોર્ડમાં સર્વશ્રેષ્ઠ એરપોર્ટનો ખિતાબ તો કે રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટે જીત્યો છે। તો આ હમણાં જાહેર થયું ઇન્ડિયા ટ્રાવેલ એવોર્ડમાં। તો રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ તો કે હૈદરાબાદ ખાતે સ્થિર છે। આ તો કે સતત ત્રીજી વખત ઇન્ડિયન એટલે કે એરપોર્ટમાં સર્વશ્રેષ્ઠ એરપોર્ટનો ખિતાબ જીતતું આવ્યું છે। જ્યારે 2023માં રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટને સ્કાય ટેક્સ બેસ્ટ એરપોર્ટમાં જાહેર કરવામાં આવ્યું હતું। આ વખતે હમણાં જ આપણે આ ઇન્ડેક્સ જોયો, જે 2024માં સ્કાય ટેક્સ પ્રથમ નંબર ઉપર કતાર હતું, જ્યારે ભારતમાં તો કે વિસ્તારા જે 16 નંબર ઉપર હતું અને ભારતનું પ્રથમ હતું। જ્યારે રામ મોહન નાયડુની વાત કરીએ તો નાગરિક ઉડ્ડયન મંત્રી છે। તો ખાસ કરીને આ ટ્રાવેલને લગતું એટલું યાદ રાખવું। ત્યારબાદ થોડાક એરપોર્ટના નામ ચેન્જ કરવામાં આવ્યા છે, તો તે જોઈ લઈએ। તો અયોધ્યા એરપોર્ટનું નામ તો કે મહર્ષિ વાલ્મીકી એરપોર્ટ, ચંદીગઢ એરપોર્ટનું નામ તો કે ભગતસિંહ એરપોર્ટ, મોપા એરપોર્ટનું નામ તો કે મનોહર પરીકમ એરપોર્ટ, ઔરંગાબાદ એરપોર્ટનું નામ તો કે છત્રપતિ સંભાજી મહારાજ એરપોર્ટ, અને હિસાર એરપોર્ટનું નામ તો કે મહારાજા અગ્રસેન એરપોર્ટ। તો ખાસ કરીને નામ ચેન્જનું પણ યાદ રાખવું। ત્યારબાદ તાજેતરમાં જ નાસકોમના નવા પ્રમુખ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો રાજેશ નાબિયાની નિમણૂક કરવામાં આવી છે, નાસકોમના નવા પ્રમુખ બનશે। તો તાજેતરમાં જ નાસકોમનું ફૂલ ફોર્મ તો કે નેશનલ એસોસિએશન ઓફ સોફ્ટવેર સર્વિસ કંપની થાય છે, જેના નવા પ્રમુખ તરીકે રાજેશ નાબિયાની નિમણૂક કરવામાં આવી છે।
આની રચના નાસ્કોમની રચનાની વાત કરીએ તો 1988માં થઈ હતી. મુખ્ય મથક તો કે નોઈડા યુપી ખાતે આવેલું છે. અને હાલના અધ્યક્ષ તરીકે એટલે કે પ્રમુખ દેવજાની ઘોષ છે, જે નવેમ્બર 2024માં એને છૂટા કરી દેવામાં આવશે. ત્યારબાદના નવા પ્રમુખ તરીકે નાબિયા એટલે કે રાકેશ નાબિયાના આ કાર્યકાળ સંભાળશે. તો ખાસ કરીને આ ડેટા યાદ રાખવો. ત્યારબાદ તાજેતરમાં 26માં સેટા એટલે કે ગ્રેટ મેસ્ટ ઇન્ટરનેશનલ ક્રિકેટ ઓફ ધ યર એવોર્ડ કોને નવાજવામાં આવ્યા છે? તો રોહિત શર્માને આપવામાં આવ્યો છે. હવે આ સેટ શું છે? તો કે એક ટાયરની કંપની છે, આપણને બધીને ખબર છે. તો તાજેતરમાં જ 2024માં સેટ મેન્સ ઇન્ટરનેશનલ ક્રિકેટ ઓફ ધ યર એવોર્ડ રોહિત શર્માને નવાજવામાં આવ્યા છે. આજે ઘણી કેટેગરીમાં એવોર્ડો આપ્યા છે, તો આપણે એના વિશે ચર્ચા કરીએ. તો સેટ એટલે કે ઇન્ટરનેશનલ ક્રિકેટ ઓફ ધ યર એવોર્ડ 2023-24 બહાર પડ્યા છે. 26મી આવૃત્તિ છે. જ્યારે કેનિક પુસ્તકાલય ભારતના ક્રિકેટના સૌથી પ્રતિષ્ઠિત પુરસ્કારોમાંનો એક છે. જે આ એવોર્ડ તો કે વિશ્વભરના ક્રિકેટરોને અસાધારણ પ્રદર્શન માટે આપવામાં આવે છે. અને સેટ એ ક્રિકેટ એવોર્ડ શરૂઆત તો કે 1995-96થી કરવામાં આવી હતી. અને આનું આયોજન તો કે સેટ ટાઈપ આરપી ગોયલ જૂથ કંપની દ્વારા કરવામાં આવે છે. તો ખાસ કરીને આ યાદ રાખવું સેટના એવોર્ડો. તો એના ચર્ચા કરીએ. ઘણા એવોર્ડો આપવામાં આવ્યા છે. એમાં પહેલો, બીજો, ત્રીજો અને એક છેલ્લે આવશે એ મોસ્ટ આઈએમપી છે. તો લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ રાહુલ દ્રવિડને આપવામાં આવ્યો છે. રાહુલ દ્રવિડ હાલ કયા પદ ઉપર છે એ તમારે કોમ્પીટ કરવાનું છે. ત્યારબાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ધ યર રોહિત શર્માને. ટેસ્ટ મેચના પ્રદર્શન પુરુષોમાં તો ટેસ્ટ બેટલ ઓફ ધ યર યશસ્વી જયસ્વાલને. ટેસ્ટ બોલર ઓફ ધ યર રવિચંદ્ર અશ્વિનીને. જ્યારે ઓડીઆઈ પુરુષમાં પ્રદર્શનમાં તો કે બેટર ઓફ ધ યર તરીકે વિરાટ કોહલી અને વર્ષના શ્રેષ્ઠ બોલર તરીકે મોહમ્મદ શમીની પસંદગી કરવામાં આવી છે. જ્યારે ટી20 પુરુષોમાં પ્રદર્શન માટે બેટલ ઓફ ધ યર ફિલ્ડ સોલ્ડની જે ઇંગ્લેન્ડના છે અને વર્ષના શ્રેષ્ઠ બોલર તરીકે ટીમ સાઉથની નિમણૂક કરવામાં આવી છે, જે ન્યૂઝીલેન્ડની છે. જ્યારે ડોમેસ્ટિક ક્રિકેટ પ્રદર્શન પુરુષોની વાત કરીએ તો ક્રિકેટર ઓફ ધ યર સાઈ કિશોર, જે તમિલનાડુ તરફથી ડાબોરી સ્પિનર છે. અને શ્રેષ્ઠ ભારતીય મહિલા ક્રિકેટરમાં બે વ્યક્તિને બેટર ઓફ ધ યર તરીકે સ્મૃતિ મંધાના અને બોલર ઓફ ધ યર તરીકે દીપ્તિ શર્માની નિમણૂક કરવામાં આવી છે, એટલે કે એને આપવામાં આવશે. જ્યારે સ્મૃતિ સિંહ, જે મહિલા T21 ઇતિહાસમાં કેપ્ટન તરીકે સૌથી વધુ મેચ હરમનપ્રીત કૌરે અને ટાટા આઈપીએલમાં ઉત્કૃષ્ટ નેતૃત્વ શ્રેષ્ઠ લીબલ તરીકે શ્રેષ્ઠ લીવલને. જ્યારે મહિલા ટેસ્ટ મેચના સૌથી ઝડપી બેવડી સદી મારનાર શેફાલી વર્માની પસંદગી થઈ છે. અન્ય એવોર્ડોની વાત કરીએ તો સ્પોન્સર એડમિનિસ્ટ્રેટરમાં સર્વશ્રેષ્ઠ બીસીઆઈના સેક્રેટરી જય શાહને પણ એવોર્ડ આપવામાં આવ્યો છે. જ્યારે આ કેટ્રોએ ઓલા ટાયરની કંપની છે અને એના એમડી અને સીઓ હાલ જ નવા બન્યા હતા, અરનબર બેનર્જી, જેની નિમણૂક થઈ હતી. તો ખાસ કરીને આપ યાદ રાખવું આની સાથે. ત્યારબાદ તાજેતરમાં જ મધ્યપ્રદેશ સરકાર દ્વારા તાજેતરમાં જ લતા મંગેશકર પુરસ્કાર 2023થી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? તો કે.એસ. ચિત્રાને સન્માનિત કરવામાં આવ્યા છે આ એવોર્ડથી. તો તાજેતરમાં જ મધ્યપ્રદેશ રાજ્ય સરકાર આ એવોર્ડ આપે છે લતા મંગેશકર દીનાનાથ પુરસ્કાર, જે 2023માં કે.એસ. ચિત્રાની નિમણૂક કરવામાં આવી છે. ખાસ કરીને સાલવારી યાદ રાખજો. 2023નો આ એવોર્ડ છે અને એમાં પસંદગી તો કે કે.એસ. ચિત્રાની કરવામાં આવી છે. જ્યારે મધ્યપ્રદેશ સરકાર જે 28 સપ્ટેમ્બરે અહીં એક કાર્યક્રમ જાણીતા સંગીતકાર અને ઉત્તમસિંહ અને પ્લેબેક સિંગર કે.એસ. ચિત્રાને રાષ્ટ્રીય લતા દીનાનાથ મંગેશકર એવોર્ડ એનાયત કરવામાં આવશે. તો આપશે હમણાં સપ્ટેમ્બર મહિનામાં. જ્યારે રાજ્ય સાંસ્કૃતિક વિભાગ દર વર્ષે મંગેશકરની જન્મ જયંતિ પર આ પુરસ્કાર પ્રદાન કરે છે. અને ઉત્તમ સિંહ 2022માં મેગ્નેસ એટલે કે લતા મંગેશકર એવોર્ડ આપવામાં આવશે. જ્યારે ચિત્રાએ 2023માં આ એવોર્ડ આપવામાં આવી રહ્યો છે. તો ખાસ યાદ રાખવું. જ્યારે સુપ્રસિદ્ધ પ્લેબેક સિંગર લતા મંગેશકરની વાત કરીએ તો જન્મ 28 સપ્ટેમ્બર 1929માં થયો હતો. રોજ ઇન્દોરમાં થયો હતો અને 6 ફેબ્રુઆરી 2022ના રોજ મુંબઈ ખાતે તેમનું અવસાન થયું હતું. તેઓએ લગભગ 2 લાખ જેટલા રોકડ પુરસ્કારો અને પ્રશસ્તિપત્રો પોતાના નામે કર્યા હતા. જ્યારે લતા દીનાનાથ મંગેશકર એવોર્ડની વાત કરીએ જે 2022માં શરૂઆત થયો હતો. પહેલો નરેન્દ્ર મોદીને, બીજો આશા ભોસલેને અને ત્રીજો અમિતાભ બચ્ચનને હાલ જ આપવામાં આવ્યો હતો. હાલ કોની નિમણૂક એટલે કે કોને પસંદગી કરવામાં આવી છે 2023ના? તો ખાસ કરીને યાદ રાખવું આ નામ સીતા કે.એસ. ચિત્રાની.
ત્યારબાદ દેશમાં મેડિકલ પ્રોફેશનલની સુરક્ષા માટે રચાયેલ નેશનલ ટાસ્ક ફોર્સના વડા તરીકે કોને બનાવવામાં આવ્યા છે? તો રાજીવ ગૌબાને બનાવવામાં આવ્યા છે. તો દેશના મેડિકલ પ્રોફેશનલની સુરક્ષા માટે રચાયેલ નેશનલ ટાસ્ક ફોર્સના વડા તરીકે રાજીવ ગૌબાની બનાવવામાં આવ્યા છે. આપણે બધીને ખબર છે જે મીણબત્તી અને બધી લઈને જે કેરળમાં જે હાલે છે અટાણે રોડ ઉપર ને બધી, જે આરજે કર મેડિકલ કોલેજની એક ડ્યુટી ઉપર મહિલા ઉપર રેપનો કેસ કરેલો છે, રેપ થયો હતો ને એમની હત્યા કરી દેવામાં આવી છે. એમાં તો કે આપણા સુપ્રીમ કોર્ટે એક નિર્ણય લીધો છે 3 જજની બેઠકો દ્વારા. એમાં તો કે સ્વાસ્થ્ય મંત્રાલયને કીધું કે એક ફોર્સની રચના કરો. તો સ્વાસ્થ્ય મંત્રાલયે એક ફોર્સની રચના કરી જેમાં 14 સભ્ય છે. એમાં 10 ડૉક્ટર છે, બીજા તો કે સ્વાસ્થ્ય મંત્રીને એવા ઘણાય છે, રાજનાથસિંહને વગેરે છે, જેના અધ્યક્ષ તરીકે રાજીવ ગૌબાને બનાવવામાં આવ્યા છે. તમને એ પ્રશ્ન હશે કે રાજીવ ગૌબા તો નિવૃત્ત થઈ ગયા. ના, એ નિવૃત્ત નથી થયા. એની જગ્યાએ આવશે જે ટીવી સોમનાથન, જે લગભગ સપ્ટેમ્બર નવેમ્બરથી પોતાનો ચાર્જ સંભાળે છે ટીવી સોમનાથન. હાલ તો આ પદ ઉપર રાજીવ ગૌબા જ છે આપણા મેડિકલના સચિવ તરીકે. ત્યારબાદ મેડિકલના મંત્રાલયની વાત કરીએ તો તેમના મંત્રી જેપી નડ્ડા છે. તો ખાસ કરીને આ કેરળમાં જે હાલે છે અટાણે એના વિશે યાદ રાખવું મેડિકલ કોલેજમાં. તો ખાસ કરીને આ એક સમિતિની રચના કરવામાં આવી છે. તો તાજેતરમાં જ કોણે AIOR એટલે કે ઇન્ડિયન ઓશિયન રેન એસોસિએશનના સચિવ સેક્રેટરી જનરલ બનાવવામાં આવ્યા છે? તો સંજીવ રંજનને બનાવવામાં આવ્યા છે સેક્રેટરી જનરલ. તો તાજેતરમાં જ સંજીવ રંજન જે ઇન્ડિયન ઓશિયન રેન એસોસિએશનના સચિવ બનાવવામાં આવ્યા છે. આ તો કે આપણે ખબર છે જે દરિયાની બધી સુરક્ષાઓને એને લગતી માહિતી ને એની સુરક્ષા કરવા માટે આ તૈનાત હોય છે. એના અધ્યક્ષ તરીકે અથવા તો સચિવાલયના SG તરીકે સંજીવ રંજનને બનાવવામાં આવ્યા છે. આનો કાર્યકાળ તો કે 1 જાન્યુઆરી 2025થી શરૂ થાય અને 3 વર્ષ માટે કાર્યકાળ હોય છે. જ્યારે ઇન્ડિયન ઓશિયન રીમ એસોસિએશનની વાત કરીએ તો જેમની રચના 7 માર્ચ 1997માં થઈ હતી. મુખ્ય મથક તો કે મોરેશિયસમાં આવેલું છે અને સભ્ય દેશ હાલ તો કે 23 છે. જ્યારે SG એટલે કે સ્ટેપલ ગર્લ તરીકે સલમાન અલ ફારસી જે ઇન્ડોનેશિયાના છે એ છે, જેનો કાર્યકાળ 1 જાન્યુઆરી 2025ના પૂર્ણ થશે. ત્યારબાદ તો કે સંજીવ રંજન આ પદ પર આવશે. તો ખાસ કરીને આ બંને નિયુક્તિ યાદ રાખવી. ત્યારબાદ ભારતમાં પ્રથમ બંધારણીય સંગ્રહાલયની સ્થાપના કયા રાજ્યમાં કરવામાં આવી રહી છે? તો હરિયાણામાં કરવામાં આવી રહી છે આની સ્થાપના. તો ભારતમાં પ્રથમ બંધારણીય સંગ્રહાલયની સ્થાપના હરિયાણા ખાતે કરવામાં આવી રહી છે. આની જાહેરાત તો કે 26 નવેમ્બર 2024ના રોજ OP જિંદા ગ્લોબલ યુનિવર્સિટી છે હરિયાણા ખાતે આવેલી, એમાં કોન્સ્ટિટ્યુશન એકેડમી એન્ડ મ્યુઝિયમ ઓફ રાઇટ્સ એન્ડ ફ્રીડમ્સની એક નામનું ભારતનું પ્રથમ બંધારણીય સંગ્રહાલયનું ઉદ્ઘાટન કરવામાં આવી રહ્યું છે. આનું ઉદ્ઘાટન કરવામાં આવશે ત્યારે આપણે વધારે માહિતી લેશું. હાલ તો કે આની જાહેરાત કરવામાં આવી છે. આ પહેલી ભારતીય બંધારણને અપનાવવાની 75મી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી છે. એના માનમાં આ ઉજવવા એટલે કે આવું બનાવવામાં આવ્યું છે. તો ખાસ કરીને સંગ્રહાલય બનાવવામાં આવશે બંધારણીય હરિયાણા ખાતે, તો યાદ રાખવું. ત્યારબાદ OP જિંદાલ ગ્લોબલ યુનિવર્સિટી હરિયાણા ખાતે આવેલી છે, એમાં બનાવવામાં આવશે. તો એની રચના તો કે 2009માં થઈ હતી અને હેડ તો કે નવીન જિંદાલ છે. તો ખાસ કરીને યાદ રાખવું, હેડ અથવા સંસ્થાપક તમે જે કહો એ નવીન જિંદાલ છે. ત્યારબાદ તો કે થોડાક મ્યુઝિયમો સસ્તામાં રહેલા છે એ જોઈ લઈએ. તો કે સૌ પ્રથમ ઓન સાઇડ મ્યુઝિયમ બનાવવામાં આવશે તમિલનાડુના થુથુકુડી જિલ્લામાં, અને અયોધ્યા ઉત્તર પ્રદેશ મ્યુઝિયમ બનાવવામાં આવશે મંદિર મ્યુઝિયમ. જ્યારે નવી દિલ્હીમાં ભારતમાં બનશે વિશ્વનું સૌથી મોટું મ્યુઝિયમ, જેનું નામ તો કે યુગીન ભારતીય નેશનલ મ્યુઝિયમ રાખવામાં આવશે. અને હડપ્પીય સંસ્કૃતિનું સૌથી મોટું મ્યુઝિયમ હરિયાણાના રાખીગઢીમાં બનાવવામાં આવશે. તો હરિયાણાના રાખીગઢીની શોધ કોણે કરી હતી એ તમારે કોમેન્ટ કરવાનું છે. ત્યારબાદ ઇસરોએ તેમનું પ્રથમ વર્ચ્યુઅલ સ્પેસ મ્યુઝિયમ તો કે સ્પાર્ક લોન્ચ કર્યું હતું. અને દેશનું પ્રથમ ફિશ મ્યુઝિયમ અરુણાચલ પ્રદેશમાં બનાવવામાં આવશે. ભારત સેનાએ દેશનું બીજું સબમરીન મ્યુઝિયમ તો કે પશ્ચિમ બંગાળ ખાતે બનાવી રહ્યું છે. જ્યારે દેશના પ્રથમ અને વિશ્વના બીજા પાયલટ દર મ્યુઝિયમનું ઉદ્ઘાટન તો કે ઇન્દોર ખાતે કરવામાં આવ્યું હતું. અને ભારતનું પ્રથમ ડિજિટલ ફૂડ મ્યુઝિયમ ખુલ્લું મૂકવામાં આવશે તમિલનાડુના તંજાવુરમાં. જ્યારે ભારતનું પ્રથમ મજૂર આંદોલન મ્યુઝિયમ ખુલ્લું મૂકવામાં આવશે અલ્પાંજા કેરળમાં. અને ભારતનું પ્રથમ મેમોરિયલ મ્યુઝિયમ ખુલશે ગુજરાતના લોથલમાં. કોના સહયોગથી બની રહ્યું છે એ તમારે કોમેન્ટ કરવાનું છે. અને ભારતનું પ્રથમ ઓપન રોક મ્યુઝિયમ હૈદરાબાદમાં ખુલ્લું મૂક્યું હતું. દેશનું પ્રથમ ક્વાન્ટ્રોગ્રાફી મ્યુઝિયમનું ઉદ્ઘાટન મસૂરી ઉત્તરાખંડ ખાતે થયું હતું.
અને ભારતનું પ્રથમ ઓપન મ્યુઝિયમ શાહિદી પાર્કનું ઉદ્ઘાટન નવી દિલ્હી ખાતે. જ્યારે આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ 18 મેએ ઉજવવામાં આવે છે. અને દેશનું પ્રથમ નેવલ બેવરીન મ્યુઝિયમ તો કે લખનૌ ખાતે બનાવવામાં આવી રહ્યું છે. ત્યારબાદ ભારત અને યુએસ એમ્બેસેડર એરિયન ગ્રાન્સીસે અરુણાચલ પ્રદેશના સિયાન જિલ્લામાં પાસીઘાટી ખાતે એશિયાનું બીજું મ્યુઝિયમ ધ હમ્પ વોલ્ક વોર સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું હતું. જ્યારે દેશમાં પ્રથમ ડિજિટલ નેશનલ મ્યુઝિયમનો શિલાન્યાસ તો કે હૈદરાબાદ ખાતે થયો હતો. અને વિશ્વનું પ્રથમ હસ્તપ્રત સંગ્રહાલય ખુલ્લું મૂકવામાં આવશે તિરુવનંતપુરમ કેરળ ખાતે. અને દિલ્હીમાં હુમાયુના મકબરા દેશનું પ્રથમ ભૂગર્ભ સંગ્રહાલય બનાવવામાં આવશે. આની માહિતી તો આપણે હમણાં જ લીધી હતી. ખાસ કરીને આ સરસામાં રહેલા મ્યુઝિયમો યાદ રાખવા પ્રથમ છે એટલા માટે તો આપણા માટે મોસ્ટ આઈએમપી ગણાય. ત્યારબાદ તાજેતરમાં જ હનુમાનજીની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની કયા દેશમાં સ્થાપિત કરવામાં આવી છે? તો અમેરિકામાં આને સ્થાપિત કરવામાં આવી છે. તો તાજેતરમાં જ હનુમાનજીની પ્રતિમા જે સ્ટેચ્યુ ઓફ યુનિટી યુએસ એટલે કે અમેરિકા દેશમાં સ્થાપિત કરવામાં આવી છે. અને આ તો કે ભારતની બહાર 90 ફૂટ ઊંચી સૌથી મોટી પ્રતિમા માનવામાં આવી રહી છે. તો ખાસ કરીને સ્ટેચ્યુ ઓફ યુનિટી અમેરિકામાં એનું સ્થાપિત કરવામાં આવી છે. ત્યારબાદ આવી જ થોડીક સરસામાં રહેલી મૂર્તિઓ અથવા તો પ્રતિમાઓ જોઈ લઈએ. તો પિયુષ ગોયલે તમિલનાડુમાં ભારતની પ્રથમ FM એટલે કે આરકે સનમુરન શેટ્ટીની પ્રતિમાનું લોન્ચ કરી હતી. જ્યારે નવી સંસદ ભવનમાં ડિઝાઇન ડૉક્ટર બિમલ પટેલે કરી હતી. અને તેલંગાણા હૈદરાબાદ આંબેડકર GS 125 આર્કિટેક્ચર રામ સુતાર હતા. અને સમૃદ્ધિની પ્રતિમા બેંગ્લોરના કેમ્પેગૌડામાં બનાવવામાં આવી હતી 108 ફૂટ. જ્યારે ભગવાન શિવ સ્થાનની પ્રતિમા જે રાજનાથ દ્વાર 112 મીટર બનાવવામાં આવી હતી. જે કેના દ્વારા તો કે રાજનાથ દ્વાર દ્વારા બનાવવામાં આવી હતી. અને જ્ઞાનની પ્રતિમા જે બાડા ખાતે મહારાષ્ટ્રના લાતુરમાં 70 ફૂટ બનાવવામાં આવી હતી. હવે સન્માન પ્રતિમા હૈદરાબાદમાં સંત રામાનુજનચાર્યની 216 ફૂટ. સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર પટેલજીની 182 મીટર. નવી દિલ્હીમાં મહાત્મા ગાંધીની પ્રતિમા રાષ્ટ્રપતિ દ્વારા મૂકવામાં આવી હતી 12 ફૂટ. અને વિશ્વની સૌથી ઊંચી નટરાજની પ્રતિમા તો કે નવી દિલ્હી ખાતે 28 ફૂટ રાજા કૃષ્ણએ આનું ઉદ્ઘાટન કર્યું હતું. અને મધ્યપ્રદેશના CMએ ઓમકારેશ્વરમાં આદિશંકરાચાર્યની 108 ફૂટની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. જેનું નામ તો કે સ્ટેચ્યુ ઓફ વનનેસ રાખ્યું હતું. અને ભારતની બહાર બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશનની સૌથી મોટી પ્રતિમા એટલે કે BR આંબેડકરની સૌથી મોટી પ્રતિમા અમેરિકાના મેરીલેન્ડ શહેરમાં 19 ફૂટ ઊંચી સ્ટેચ્યુ ઓફ ઇક્વાલિટી છે. એનું આર્કિટેક્ચર તો કે રામજી સુથાર દ્વારા કરવામાં આવ્યું હતું. અને એ સ્થાપિત કરવામાં આવી હતી ક્યાં? તો કે અમેરિકામાં. તો ખાસ કરીને આ નવી પ્રતિમા અથવા તો જૂની નવી પ્રતિમા યાદ રાખવી. ત્યારબાદ તાજેતરમાં સંયુક્ત લશ્કરી કવાયત જે ઊંચી ફ્રીડમ શિલ્ડ 2024નું વચ્ચે આયોજન કોની વચ્ચે થઈ રહ્યું છે? તો અમેરિકા અને સાઉથ કોરિયા વચ્ચે આનું આયોજન થઈ રહ્યું છે. તો તાજેતરમાં સંયુક્ત લશ્કરી કવાયત ઉલ્સી ફ્રીડમ શિલ્ડ 2024નું આયોજન તો કે અમેરિકા અને સાઉથ કોરિયા વચ્ચે થઈ રહ્યું છે. આયોજન સાઉથ કોરિયામાં. અને 19 ઓગસ્ટથી 23 ઓગસ્ટ દરમિયાન આમાં સાઉથ કોરિયા અને અમેરિકા બંને ભાગ લેશે. તો ખાસ કરીને યાદ રાખવું. આ એટલું જ હતું, આમાં વધારે કંઈ યાદ રાખવાનું નથી. હવે 2024થી તમામ કવાયતો જોઈ લઈએ આજ સુધી હાજર રહેલી. તો રણ ચક્રવાત જે ભારત અને US વચ્ચે રાજસ્થાનમાં આયોજન થયું હતું. સહયોગ કજિંગ તો કે ભારત અને જાપાન વચ્ચે ચેન્નાઈમાં આયોજન. અથોથયા ભૂતપૂર્વ તો કે ભારત અને થાઈલેન્ડ વચ્ચે. ત્યારબાદ ચક્રવાત X ભારત અને ઇજિપ્ત વચ્ચે ઇજિપ્તમાં યોજાઈ હતી. ડેઝર્ટ ભૂતપૂર્વ 11મી આવૃત્તિ જે ભારત અને કઝાકિસ્તાન વચ્ચે મધ્યપ્રદેશના બકલોલમાં યોજાઈ હતી. સેફર્ડ ડિફેન્સ 2024 તો કે નાટો દ્વારા આયોજન થાય છે આનું સેફર્ડ ડિફેન્સનું. ડેઝર્ટ નાઇટ ભૂતપૂર્વ તો કે ભારત, ફ્રાન્સ અને US ખાતે. જ્યારે અરબી સમુદ્રમાં આનું આયોજન થયું હતું. હંમેશા તાનચીનનો અભ્યાસ કરો. ભારત, સાઉદી અરેબિયા, રાજસ્થાનમાં આયોજન થયું હતું. હવા શક્તિ ઇન્ડિયન એરફોર્સ દ્વારા પોખરણ રાજસ્થાનમાં આનું આયોજન થયું હતું. ની વાત કરીએ તો ભારતીય નૌકાદળ દ્વારા વિશાખાપટ્ટનમમાં આનું આયોજન થયું હતું. દોસ્ત ભૂતપૂર્વની વાત કરીએ તો ભારતીય માલદીવ અને શ્રીલંકા વિશે માલદીવમાં આયોજન થયું હતું. સમુદ્ર લક્ષ્મણની વાત કરીએ તો ભારત અને મલેશિયા વચ્ચે વિશાખાપટ્ટનમમાં યોજાઈ હતી. આ શ્રી ડિફેન્સ ભૂતપૂર્વની વાત કરીએ તો ભારત અને US વચ્ચે પ્લોટ બેર આંદમાન નિકોબારનું કેપિટલ છે ત્યાં યોજાઈ હતી. કટલેર એક્સની વાત કરીએ તો INS તીરે ભાગ લીધો હતો. બહુરાષ્ટ્રીય કવાયત છે, 16 દેશોએ ભાગ લીધો હતો. પ્લોટ વિક્ટોરિયા જે સેલ્સનું કેપિટલ છે ત્યાં યોજાઈ હતી. લિમેટ્રિક એક્સની વાત કરીએ તો ભારત અને સેલ્સ વચ્ચે સેલ્સમાં યોજાઈ હતી. આ ટ્રાઇગર ટ્રામ્પ્સ એક્સની વાત કરીએ તો US અને ભારત વચ્ચે ભારતીય પૂર્વ સમુદ્ર તટમાં આયોજન થયું હતું.
ગગનશક્તિ ભૂતપૂર્વ તો કે ઇન્ડિયન એરફોર્સ દ્વારા આનું આયોજન થયું હતું. ધર્મરક્ષક ભૂતપૂર્વ તો કે ભારત અને જાપાન વચ્ચે રાજસ્થાનમાં આનું આયોજન થયું હતું. ત્યારબાદ ડસલિન એક્સની વાત કરીએ તો ભારત અને ઉઝબેકિસ્તાનમાં યોજાઈ હતી. સાગર કૌશાની બીજી આવૃત્તિ તો કે તમામ દરિયાઈ સુરક્ષા એજન્સીઓમાં ભાગ લેશે. લક્ષદ્વીપમાં આ વખતેનું આયોજન થયું હતું. વિક્ટર હેઝની વાત કરીએ તો યુએસની સ્પેસ ફોર્સે આને આયોજન કર્યું હતું અને પ્રથમ વખત અવકાશ યુદ્ધ કવાયત થઈ હતી. જ્યારે પૂર્વ તરંગ પ્રેક્ટિસની વાત કરીએ તો ભારતીય નૌકાદળ દ્વારા આયોજન થયું હતું ભારતીય પૂર્વ સમુદ્ર તટ પર. અને ગગન સ્ટ્રાઇક ભારતીય આર્મી અને એરફોર્સ બંને દ્વારા પંજાબમાં યોજાઈ હતી. તાકાત કસરતોની વાત કરીએ તો ભારત અને ફ્રાન્સ વચ્ચે જે મેઘાલયનું ઉમરોઈ છે ત્યાં યોજાઈ હતી. ત્યારબાદ કંપન પ્રેક્ટિસની વાત કરીએ તો ભારત અને યુએસ ખાતે કોલકાતામાં યોજાઈ હતી. લાલ ધ્વજ પ્રેક્ટિસની વાત કરીએ તો બહુપક્ષીય કસરત છે જેમાં ભારતે ભાગ લીધો હતો. અલાસ્કા અમેરિકામાં યોજાઈ હતી. રિમ્પેક્સની વાત કરીએ તો બહુપક્ષીય કસરત છે જેમાં ભારતે ભાગ લીધો હતો અને પ્રથમ હવાઈ યુએસ ખાતે યોજાઈ હતી. ત્યારબાદ જીમેક્સની વાત કરીએ તો ભારત અને જાપાન વચ્ચે જાપાનમાં યોજાઈ હતી. તરંગ શક્તિની વાત કરીએ તો ઇન્ડિયન એરફોર્સ દ્વારા યોજાઈ હતી. ઓપેક્સ પ્રેક્ટિસની વાત કરીએ તો ભારત અને ઇજિપ્ત વચ્ચે ઇજિપ્તમાં આ વખતેનું આયોજન થયું હતું. મિત્ર પ્રથાની વાત કરીએ તો ભારત અને થાઇલેન્ડ વચ્ચે થાઇલેન્ડમાં આ વખતે યોજાઈ હતી. ઉદાર શક્તિની વાત કરીએ તો ભારત અને મલેશિયા વચ્ચે મલેશિયામાં આનું આયોજન થયું હતું. તો ખાસ કરીને આ પ્રેક્ટિસો કવાયતો યાદ રાખવી. તો આજના માટે એટલું. ખાસ કરીને મિત્રો વિડીયો પસંદ આવતો હોય, તમને એક જરાક જેટલી માહિતી પણ પસંદ આવતી હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ શેર કરો જેથી બીજા પણ આ માહિતીનો લાભ લઈ શકે છે. કારણ કે આ બધી માહિતી એટલી ભેરી કરવી બહુ હાર્ડ છે, તોય મારો ટાઈમ કાઢીને તમને આપું એક લેક્ચર. આજના માટે એટલું. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.